બેહો બેહો વાંધો બેહો. પ્રજ્ઞાબેન હાલો થાળીઓની તૈયાર કરો. હા થાળી લુચ્છીની તૈયાર કરો. અંદર જ બેહાડ દેજો વરસાદ આવે જ ને એટલે 2 વાર ફેરવવું નહીં. સીતારામ સત્યદાસ જય મહામાર જય શ્રી કૃષ્ણ. લોટ બાંધીને જ લઈ આવ્યા લાગે. એ લોટ બાંધીને જ લઈ આવ્યા લાગે. વેલા આવી ગયા. હા ધરો વાંધો નહીં. હમણાં કરશે દિવાળી કરશે. તબિયત સારી હો નીતાબેન. હાલો કમેન્ટ કોઈની લઈશ નહીં, જરૂરી કમેન્ટ લઈશ તો લાઈવ ચાલુ રહે, તો લાઈવ બંધ. કનુ બાપાને હક નહોતું થતું, કયું ના મેસેજ કરતા હતા. આવો આવો વિપુલભાઈ. વરસાદ ન આવતો હોય તો રમો, વરસાદ આવતો હોય તો ન રમો, બેટા પલડી જાય. હા જાઓ રમો. ઈ નથી ખાવું આપણે. ચક્કીબાઈ હા લીધી બેન, કાલ રાત્રે જ લઈ લીધી. રસોઈ ચાલુ હતી ને ત્યારે યાદ આવી ગઈ ને તો હારે જ લઈ લીધી. તો પહેરીને ફરો, પહેરી લેવાય ને. હું લઈ આવું થાય. આજ સવારની આમનું છું, 2 વાર ગોંડલ ગઈ ને આવી ને, 2 વાર પ્રભુજી ગોતવા ગઈ. 1 વાર આમ ધારની ઓલી બાજુ ગઈ ગાડી લઈને, 1 વાર ત્રાકુડા લઈ ગઈ ગાડી લઈને, 2 વાર ગોંડલ ગઈ. હજી તો ઉઠીને બહાર નીકળીને ત્યાં પ્રભુજી વયા ગયા હતા સવારમાં. કા એમાં હું હાજા હોય ને એ ઓલા દરવાજો ખખડાવે એટલે હાજા હોય ખોલ નાખે દરવાજો. હંસાબેન પાછા વયા ગયા હતા. હંસાબેન વયા ગયા હતા ડુંગર ને પાછળ બપોરે. એને લેવા ગઈ, પછી પાછી લાડોને લેવા ગઈ, લાડોને મૂકવા ગઈ. રીસામણા મને હમણાંમાં આવી જ રીહામણાથી મને હમણાં થયા છે હજી સવારે.
એટલે પછી હું હમણાં એ બાજુ ઓછી જાઉં છું. આગળ પાછળ કોઈ ન હોય તો નજીકના પોલીસ સ્ટેશનનો રિપોર્ટ કરીને મૂકી જાઉં ભાઈ. 2 પ્રભુજી આવ્યા, એક ગઈકાલે આવ્યા, 2 ગઈકાલે, એક રાત્રે 3 વાગે મૂકી ગયા બજરંગપુરથી આપણા બિરજુભાઈને, અને કાલે જુનાગઢથી મૂકી ગયા. હમણાં મૂકવા હાથે આવવાનો આગ્રહ રાખજો થોડો. હાલો ઘડીક વેન કરાવી દઉં તમને બધે. હે મજામાં મજામાં કેયુરભાઈ, થેન્ક યુ. રીટાબેન શેના માટે કોંગ્રેચ્યુલેશન્સ કીધું? મને છે ને તબિયત કેમ છે એમ નહીં પૂછવાનું, એમ પૂછવાનું કેટલી કલાકની અંદર થઈ. હા, હું ફોન કોઈના ઉપાડીશ નહીં. ફોન આશ્રમના નંબર ઉપર 9099 કરવાના. વોટ્સઅપ વિડીયો કોલ, વોટ્સઅપ મેસેજ હું કોઈના નથી લેતી, કારણ કે મારું મગજ ને આખું પાકી જાય છે સ્ક્રીન સ્ક્રોલ કરીને. એટલે જે કંઈ પણ હોય ને આશ્રમ રિલેટેડ કામ, એમાં 99093 આ જયદીપભાઈને સંભાળ્યું છે બધું, એને ફોન કરો. વોટ્સઅપ વિડીયો કોલની તો સખત મનાઈ છે. અજાણ્યા નંબર ઉપરથી અજાણ્યા લોકોના વિડીયો કોલ હું નહીં ઉપાડું, કારણ કે પછી વાયદા કરવા નવરાઈ નથી. ન્યૂ કારની ચોખવટ કરી દો રીટાબેન. ઈ ગાડી મારી નથી, ઇનોવા છે, ઈ હરેશભાઈ સાવલિયા આપણે હરમડિયા છે ને એની છે, અને ટ્રેક્ટર એનું છે. એણે લીધું હતું ને એટલે અષાઢી બીજના હાથે, અષાઢી બીજના દિવસે રથયાત્રામાં મુહૂર્ત મારા હાથે કરાવ્યું હતું 2 ગાડીનું. ઇનોવાય મેં નથી લીધી અને ટ્રેક્ટરે મેં નથી લીધું. એટલે 2 માંથી એકય ગાડી આપણી, આમ ભલે આપણી હોય પણ આમ મારી પોતાની મેં લીધેલી નથી. લઈશ ત્યારે કમિંગ સૂન માં આવીશ. સીધી રેન્જ રોવર લઈને અને એકાદું હેલિકોપ્ટર લઈ લેવું. 99039099. એટલે બધાને એક શું કહેવાય જાહેરાત ગુજરાતીમાં, કે મેં ઇનોવાય નથી લીધી ને મેં ટ્રેક્ટરે નથી લીધું. આ પાર્થભાઈએ છે ને ક્યાંથી મૂકી દીધો ને ઉપાડી નહીં, મને નથી ખબર, પણ એને ટૂંકમાં એ વિડીયો પાર્થભાઈએ ચડાવ્યો છે. મને તો ખબર નથી કે આ ઇનોવાનો વિડીયો, આ બધાના મેસેજ માંડ્યા ને આવા. લાડોએ કીધું મમ્મી તું જોતો ખરો, કોંગ્રેચ્યુલેશન્સ આ મેસેજ આવે છે એમ. એટલે મને ખબર કે આ પોસ્ટ બહુ સારી વાયરલ થઈ ગઈ એમ. પણ ઇનોવાય મારી નથી અને ટ્રેક્ટરે મારું નથી. અષાઢી બીજના દિવસે રથયાત્રા હતી ને એટલે મુહૂર્ત કર્યું આપણે. પણ હવે હા, તમારા બધાની પ્રાર્થના અને અમરમાના આશીર્વાદ, અને હજી તો મારે ઘણું બધું અહીંયા બાકી છે, પણ એનો સમય આવશે ને ત્યારે એક હેલિકોપ્ટર ને એક રેન્જ રોવર આપણે લઈ લેવું. એ કાંડાની કમાણી ઉપર. હા, એ ડ્રીમ છે, પણ એ તો હું મારી જાત મહેનતથી લઈશ. અને એ પેલા મારા જે આશ્રમના પ્રભુજીના સપનાઓ છે ને એ પૂરા થાય પછી મારી દીકરીઓ માટે લઈશ. લાડો, વેદિકા, દેવકી અને પિયુ, અને ઈશ્વરે હજી આવનારા સમયમાં મારા હાથે જેટલા બાળકોના ભવિષ્યના નિર્માણ લખાય છે ને એના માટે. બાકી અત્યારે ઇનોવા આપણે નથી લીધી, મેં નથી લીધી ટૂંકમાં. કા મારી ચકલીઓ માટે મમ્મી પાછી સ્ટ્રગલ કરશે. આપણા કોઈ ડ્રીમ્સ આપણા પોતા માટે નથી. મેં બહુ સારું જીવન જીવી લીધું, ઘણા બધા સપનાઓ પૂરા કરી લીધા. હવે જે કંઈ પણ છે એ મારી ટીંગલિયું.
ચલો આજે ઉમરાળી ગામથી બધા ભાઈઓ આવ્યા છે પ્રભુજી માટે ગરમા ગરમ ગાંઠિયા, ચિપ્સ અને સલાડ છે, સાથે લાડવા છે. વાહ! અને આ મેનુ બધાય છે ને અમે અહીંયાથી પરમિશન આપીએ પછી જ બને છે, કારણ કે 2-3-4 દિવસ સિમ્પલ બપોરે ખાલી દાળ ભાત જ હતા. પછી આવું જ્યારે હોય ને ત્યારે અમે બપોરના અને સવારના નાસ્તા ફેરવી નાખીએ. સવારમાં ખાલી ફ્રૂટ ને એવું આપીએ, બપોરે વઘારેલા ભાત કે દાળ ભાત કે એવું સાદું આપીએ, એટલે સાંજે આ બધું હેવી ન પડે એમ. કાલે બપોરે સાંજે 2 ટાઈમ પ્રસાદ છે, રવિવારે બપોરે પ્રસાદ છે, પણ એને મેં કીધું દાળ ભાત શાક રોટલી જ બનાવજો ને હારે કે લાડવા, તો મેં કીધું ચૂરમાના લાડવા ઘરે બનાવીને લઈ આવજો. હા ભલે તમે ઘરે ન બનાવો તો અહીંયા બનાવી નાખશું એમ, પણ ટૂંકમાં રેડીમેડ કાંઈ ફ્રૂટ ના લેતા એમ, સોરી સ્વીટ ન લેતા. અને એક રિક્વેસ્ટ બધાને, ચપ્પલ બહાર કાઢી નાખજો. જો એવું નથી પણ ધીમે ધીમે તો જ આદત પડશે. હા તો બધાને આદત પડશે કે ભાઈ આ અન્નક્ષેત્રનું રસોડું છે. અને લાઈટ ના તમારી ભૂલ નહીં, એમાં શું છે હજી આ બધું પથ્થરવાળું છે ને એટલે બધાય પહેરીને આટા મારે છે, પણ ધીમે ધીમે અમે અપ્લાય કરીએ છીએ કે ભાઈ અન્નક્ષેત્રનું રસોડું છે, એમાં ન પહેરીને આવીએ તો વધારે સારું એમ. હા અને પછી લાઈવ ના માધ્યમથી જોતા હોય એને ખ્યાલ આવે કે ભાઈ રસોડામાં આમ થાય, અન્નક્ષેત્ર રસોડામાં લગભગ ચપ્પલ ક્યાંય હોય જ નહીં. આપણે આપણી ઘરે ક્યાં પહેરીએ? હા નવી ફેશન વાળી બાયું પહેરે એ નોખી વાત છે, એને પગમાં વળી આમાં હોય તો લાગુ પડે. રસોડામાં ચપ્પલ પહેરીને જાતીઓ નહીં કે હા ઘરેથી જમવાનું બનાવીને લવાય ને, કેમ નહીં? આપણે આપણી ઘર થોડા રસોડામાં પહેરીએ છીએ. હા એક જમાનો ફરી ગયો છે, નથી સમજતા એ એક અલગ વાત છે. અને એ ચપ્પલ ની પરમિશન કોને હોય? ડોક્ટર મેડિકેટેડ ચપ્પલ હોય કે જેને કઈક શારીરિક બીમારી હોય એના માટે. પગની મહેંદી વિખાઈ જાય ને રહોડામાં ચપ્પલ પહેરીને રસોઈ કરવા. હા પાછા એમ કે ઘરના ચપ્પલ નો ખા, રહોડાના નો ખા, વોકિંગ ના નો ખા, જીમ ના નો ખા, બાયણે જવાનું નો ખા. પણ માથે આપણે જ ચડાવીએ છીએ બધાને કે આ તમે તમારા ફૂલ ફેશન માં ઉતરો. ચાલો ભાઈ ગરમા ગરમ ગાંઠિયા અને ચિપ્સ બની ગઈ છે, સાથે લાડવા અને સલાડ, ગ્રીન સલાડ. આવો બધાય તમે કહો કે રોજ બેન કંઈક ને કંઈક વેન કરાવો છો. ઉમરાળી ગામથી બધા ભાઈઓ છે એ સેવામાં આવ્યા છે, અને રેગ્યુલર ઉમરાળી, હરમડિયા, ખડવંથલી, મેસપર, પછી આપણું કોલીથડ, રાજડા, દળવી, આ બધા ગ્રુપના ભાઈઓ અવિરત અને અખંડ સેવા અમરધામ આશ્રમે આપે છે. ત્રાકુડા, હા હજી કોઈ ગામ મારા માટે બધું નવું ભૂલાઈ જાય તો જરાક યાદ કરાવજો વચ્ચે. મેં ગોખી નહીં ખા અમુક ગામ તો તોય ક્યારેક ક્યારેક રહી જાય. જારો મોટો સરસ છે ને, ઈ લગભગ અહીંનો છે ને જારો, હું લઈ આવી તી જ છે. ઉમરાળી હરમડિયાની બાજુમાં આવ્યું ઈ. ધીમું કરનાર દીકરા. કાલે બપોરે સાંજે 2 ટાઈમ પ્રસાદ છે. ક્યાં ગામનો છે નથી ખબર. પરમદી સાંજે જસદણ આટકોટ ત્યાંથી આવવાના છે. ધર્મરાજાનું વ્રત છે એનું ઉજવણું છે, આશ્રમ પર ઉજવવાના છે. બબુ પાણી પીવાનું ભરી દઈશ. હા આવી જાઓ મિતભાઈ. સદૈરાસ. હા રસોડામાં ચપ્પલ નહીં પહેરવાના રસોઈ બનાવતી વખતે. હા નાની મોટી કોઈ તકલીફ હોય ઘરમાં ભલે પહેરો, ઓકે.
મેનુ છે ને અમે દિવસના સેટ કરી લઈએ છીએ, પ્રભુજીને કમ્ફર્ટેબલ હોય ને એવી રીતે, અને બનાવવા વાળાને. પણ જો કે સવારે ફ્રૂટ આપી દીધું હતું આજે, બપોરે દાળ ભાત હતા. સવારે ફ્રૂટમાં સફરજન ને ખારેક ને ડ્રેગન ફ્રૂટ ને એવું બધું દીધું હતું, અને બપોરે ખાલી સિમ્પલ દાળ ભાત. એટલે અત્યારે થોડુંક હેવી હોય તો એડજસ્ટ થઈ જાય, વાંધો ના આવે. દીકુ બંધ કરી દે તો બેટું, કોપીરાઇટ નું બધું પેલું આવશે. તું બંધ કરી દે, નહીં તો હું મોબાઈલ લઈ લઈશ. હાલ જેને કોઈ પ્રોબ્લેમ છે એની વાત અલગ છે ગીતાબેન, પણ જેને પ્રોબ્લેમ નથી, ફેશનમાં ચપ્પલ બાય નથી કાઢતા ને રસોડામાં ઘરે, એની વાત છે. આપણે કેવું બધું સગવડિયું થઈ ગયું છે, જે ફોલો કરવું એ કરીએ, ન કરવું એ ન જ કરીએ એમ. વરસાદ નથી ને કે છે ન આવે છે ને તો પછી અંદર જ બેસાડો, એટલે ખોટું પછી ચાલુમાં વળી વધારે છાંટા વધે તો બારે અંદર ફેરવવા નહીં. હાલો આવી જાઓ. તમે તો ઘણી વાર આવી ગયા ને બધાય, કે પહેલી વાર આવી ગયા ને? બીજ નદી સરસ, ચલો આવજો. હવે તમારે બધા નિયમ કરી નાખાય, બહુ દૂર નથી, બીજ નદી ફરજિયાત આવવાનું. આડા દિવસે ભલે ગમે ત્યારે નીકળાય ન નીકળાય, પણ બીજ નદી ફરજિયાત કરી નાખો. એ તો અષાઢી બીજ નહીં, રેગ્યુલર બીજ, 12 બીજ ભજન હોય અહીંયા. અને જી ભજન અહીંયા હતા ને સ્ટેજ એવા અહીંયા ધૂણે હોય, પણ ભજન ઈ જ રીતે હોય આમ. અને હવે ક્યાં આગું ઉમરાડી કેટલું 4 કિલોમીટર થાય? 4 થાય ને. હું પરમદી નીકળી હતી 2 દી પહેલા, અહીંયા પેલું મેવાસા ગઈ ને ત્યારે આ રોડે થી આવ્યા હતા અમે પાછળ. ઈ તો ગયા વર્ષે પરબ જતી વખતે. જયદીપ તું કઈ ઇમરજન્સી ન હોય તો હું તને થોડી વાર ફોન કરું, કાં તું પછી આમાં કમેન્ટમાં તું છે ને શું કહેવાય, પ્રસિલ પાર્ક લાસ્ટ ટાઈમ ગયો તો ત્યાંથી પેમેન્ટ લઈએ ને મારું, જાને ફ્રી હોય તો. હા કાણવા ઉતરતા જઈને ભાઈ મુકાભાઈ બેહાડી જ દો. હાલો થોડીક વાર વોકિંગ કરે વાંધો નહીં, ગાંઠિયા ખાઈને પછી જઈને હુવે એ પેલા 9 વાગે. આવું બધું ચણાનો લોટ નું હોય ને તો વહેલું ખવડાવી લેવાનું, અને હુવાનો ટાઈમ થાય ને આટા મારે ને એટલી વાર ત્યાં પાટા ચડી જાય. ઓલું પછી આ 8:30 9 બેહે ને તો આ પછી જમીન સુવે, એટલે એક તો ચોમાસું નો મેળ આવે ને. જોકે અમે આગ્રહ બહુ ઓછો રાખીએ હમણાં તો, ભજીયાનો અને પૂરીનો નહીં જ. આ અઠવાડિયા મેં 2 દિવસ ઓપ્શનલ કરી નાખ્યું છે. કાલે પરોઠા ને શાક ને એવું હતું તો આખો દિવસ દાળ ભાત ને એવું જ ચલાવ્યું હતું. હા આ ખડવંતલી થી શીરો ને એવું હતું. હા તું લાસ્ટ ટાઈમ ક્યાં ગયો તો? પ્રસિલ પાર્ક યુનિવર્સિટી રોડે પેલા ભાઈ નંબર મેં તને ખમ ઘડી, કાલ હું તને લાઈવ પૂરું કરી, અને આપ ઉતાવળ નથી, કાલ જઈશ તો હાલશે. પણ આ તો એમનો ફોન આવે છે તો મેં તો જઈએ એમ. વરસાદ ઝીણો ઝીણો આવે છે ને. હા બહુ એટલો બધો ખાસ નથી. આજે જેતપુરથી પ્રકાશભાઈ જોશી આવ્યા હતા, આંબાની 17 કલમ મૂકી ગયા છે, એટલે હવે થોડુંક સ્પેસ મેનેજમેન્ટ કરી અને ગ્રાઉન્ડમાં આંબા વાવી દેશું. છાંટા અવર જવર થાય છે. પંજાબમાં કોઈને ગાંઠિયા નથી આવડતા તો તમે જ શીખી લ્યો, કારણ કે આપણે જે વસ્તુ બીજા કોઈને ન આવડે ને એ આપણે શીખી લેવાની, એટલે કોઈના ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું.
હા નીકળ્યા છે બધા મારા છેલ છબીલા એક 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 કેની ભાઈ કઈક વગાડે છે. હાલો હું છે ને આમ બધે આટો મરાઈ દઉં. જો બાળકો બધા આવ્યા છે. શું નામ છે તારું? જાઓ તમે બધા પીરસવા જાઓ જાઓ. હાલો છોકરા બધા પીરસશે પ્રભુજીને જાઓ. હાલો હાલો કાઈ ન કરે કોઈ જાઓ પીરસો. હાલો શીખે ને કા સંસ્કાર આવે. હા હારે જ રાખવાના. ગાંઠિયા સરસ દેખાય છે. હા નયનભાઈ આ જગ્યા છે ગામ હરમડિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ. ગોંડલ જામકંડોળા હાઈવે પર ત્રાકુડા ગામ આવે ત્યાંથી હરમડિયાના રોડ ઉપર આવો એટલે મેઇન રોડ ઉપર જ 3 કિલોમીટરે પીપળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવી જાય. દક્ષાબા મજા કરે છે એકદમ. ચલો આશ્રમનું છે ને લોકેશન ને વ્યૂ બતાવી દઉં અત્યારનો. કેમ મુન્નાભાઈ મજામાં ને? જા કાલ આવ્યા છે મુન્નાભાઈ આપણા મહેમાન દયા માં અમરની બધા આપણા પરિવાર. એક ભજન સંભળાવી દો હાલો. અમરમાની ચુંદડી શ્રી રામ જય રામ. અમરમાની ચુંદડી અમરમાની ચુંદડી હમણાં પણ એક જ કોઈ દુશ્મન અમરમાની ચુંદડી અમરમાની ચૂંદડી ને દુશ્મન હા લગાવ કામારે અમરનો દુશ્મન હાલો હાલો ગામડે પર બે પૂજાની અમરમાની ચૂંદડી મારી તારી ચૂંદડીએ રંગ રોને રાતું હે મા પર બે પૂજાણી કમર તારી ચુંદડી ના છેડે બાંધ્યા વેદ રે મારી અમર હું ક્યાં કહું છું તારી હાલ હાલો શુદ્ધ બુદ્ધ ના ચરખામાં એ માંડિયા. વાહ હાલો હાલો હરી ભજન કરવું શ્રી રામ જય એટલે વધારે બોલવા માંગતું નથી. શાંતિ હાલ હાલ એ ગાવ અને દવા દુવા ડોક્ટર અને આપણું શાંતિનું અમરમાં શું કીધું જ્યારે ચૂંટણી ઓઢી આપણે તો મુલાભાઈ જેવા છે અને સેવાનો એક માર્ગ આપ્યો છે અમરને. અમારે શું કીધું છે ખબર છે કે આપણી સફળતા જ્યાં સુધી છે ને સેવા એટલે શું મેવા મળવા જોઈએ એ આપણી અંબર છે. પણ ઓઢણી અંબર એટલે શું ખબર કે એક ગુની ઓઢાય એને કહેવાય અંબર. વાહ જય હો જય હો. સેવાની જ ઓઢી છે અને સેવા જ કરવી છે અને મેવા જ મેળવવા છે. પણ એક વાત સમજો કે મુલાભાઈ જેવા અમરમાને પ્રણામ કરે કે જય સદદેવી દાસ જય અમરદેવી દાસ સદબુદ્ધિ આપજે અને ભારત વર્ષને હંમેશા આંતરથી બસાવજે. જો મુલાભાઈ જેવા આ ઈશ્વરમાં છે ને જેના કુકર્મ છે ને એ કુકર્મ હંમેશા યાદ રાખજે કે દુશ્મન મુલાભાઈની એ કોઈની દોષ ન હોય અને મુલાભાઈ જેના દોષ એ કોઈના દુશ્મન ન હોય. આપણે ભૂતકાળને યાદ કરવાના આપણે ચુંદડી ઉપર હાલો. એ કોઈ ગાંડા નથી. અમે કોઈ હીરોની દુનિયામાં જે કોઈ છે પણ હવે આપણે જૂનું કઈ યાદ નથી કરવું ભાઈ. ડોક્ટર દવાખાને ચુંદડી હાલતી હતી ને અત્યારે મારતો નથી કરવા માંગતા નથી. કોઈ વાત કરવા માંગતા નથી. હાલો હાલો જમી લ્યો હાલો. જય માતાજી. હાલો જય માતાજી જય અમરમાં. ચલો આ તો બાળકો પીરસવા આવ્યા હો. શું નામ છે? હે વંશ. તારું? ઋષિલ. વ્રજ. વાહ ચકીબાઈ બધી જો પીરસે છે પ્રભુજીને. મુંબઈ તો નથી આવી ઘણા વર્ષો થઈ ગયા ભાઈ પણ હવે ટાઈમ રહેશે તો આટો મારીશ. અરે ક્યાંથી ચડ્યું?
ઢગલો એ કરતી હાલો અહીંયા શ્લોક ચાલુ થઈ ગયા હાલ છે બધું હો છોકરાઓ લઈ લ્યો ઘડીક બાયણે છોકરાને કઈ બસ હવે પીરસાઈ ગયો હાલો એ પ્રભુ જો આ છે આશ્રમનો વ્યૂ પીયુ ને લાડો હોમવર્ક કરતા હશે બેન દાતાર બાપુની ધાર અને પીપળેશ્વર મહાદેવનું મંદિર જે આ ટેકરાની નીચે અને આ ટેકરી છે ને એની બાજુમાં જ દાતાર બાપુ અને આ જે ઝાડવા દેખાય ગીજ એ પીપળેશ્વર મહાદેવ આ બધા સ્ટાફ રૂમ આ રેસિડેન્ટની પાછળની ધાર અને પવનચક્કી જે લોકો નવા હશે એને કદાચ નહીં ખ્યાલ હોય અરે અત્યારે તો ગજબ એટમોસ્ફિયર હોય ઠંડુ આખો દિવસ એટલું કુલ ને પીસફુલ નહીં ધુમાડો નહીં અવાજ કંઈ જ નહીં આ પાછળ ખેતર છે બધા બાઉન્ડ્રીની એક્ઝેક્ટ બાજુમાંથી તબિયત સારી બેન હો એકદમ અત્યારે તો કઈ પ્રોબ્લેમ છે નહીં કાલે એક ડોઝ લીધો કદાચ એની જ એનર્જી હશે આ રેસિડેન્ટની બાઉન્ડ્રી પૂરી થાય એટલે પછીથી ખેતર અને ધાર આવી જાય છે આ રેસિડેન્ટની બાજુમાં બધા સ્ટાફ રૂમ પછી આ કોઠાર રૂમ અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે બે દરવાજા છે આ દરવાજાથી કોઠાર રૂમ આ બધો કોઠાર રૂમ જેટલું કેપ્ચર થાય ને એટલું અહીંયા સુધી કોઠાર રૂમ પછી અન્નક્ષેત્ર સ્ટાર્ટ થાય છે આ આખું અન્નક્ષેત્ર રોડની સામેની સાઈડે બધું ખુલ્લું છે પણ એટલું વેધર બી સુપર્બ છે અને સાવ નેચરલ બધું આપણી આ આશ્રમની આ બાજુની પ્રભુજીના જે ડિપાર્ટમેન્ટ છે એની પાછળની સાઈડ ખુલ્લું ખેતર છે આ બધું આ ખેતર આપણે જે જગ્યા જે માલિકની લીધી એનું 4.5 વીઘા હજી પડ્યું છે 2.5 વીઘા આપણે કાપ્યું 6 વીઘા જેવું સમથિંગ હતું અને આ ઘરના રોડની બાઉન્ડ્રી અહીંયા 400 ફૂટ સુધી થઈ ગયો છે બગીચો એટલે ચારેય બાજુ ફ્યુચરમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન રેસિડેન્શિયલ કે કોમર્શિયલ કાંઈ આવવાનું નથી આ બાજુની પાછળની ધાર હા આપી શકાય નયનભાઈ ફોન કરજો 9903 9099 પર હા સાચી વાત છે ઉમેશભાઈ આવનારા સમયનો કંઈક થઈ રહેશે લાઇબ્રેરીનું આયોજન કરશું પણ લિમિટેડ જે મારા અત્યારે બાળકો છે એના પૂરતું એના માટે જ આ જગ્યા મૂકી છે આ જે 1600 વારનો પ્લોટ છે ને આ ઘરનો જે છેલ્લો કોર્નર છે અહીંયાથી બાઉન્ડ્રી કવર કરી અને અહીંયાથી આ જે રેતી પૂરી થાય છે અહીંયાથી જે આશ્રમની આ સિમેન્ટની દિવાલ દેખાય ને અહીંથી આમ બાઉન્ડ્રી કનેક્ટ કરીને 1600 વાર પ્લોટ એક્સ્ટ્રા મૂક્યો છે કે આવનારા સમયમાં દીકરા દીકરીઓ મોટા થાય તો એને સેપરેટ રૂમ અને વ્યવસ્થિત એના એજ્યુકેશન માટે આશ્રમનું કોઈ ડિસ્ટર્બન્સ ન રહે અહીંયાથી બાઉન્ડ્રી મારી અને પેક કરી દેવાનું છે રેસિડેન્ટની બાઉન્ડ્રી નોખી આશ્રમની બાઉન્ડ્રી નોખી એટલે હજી આપણને તો ખબર નથી ઈશ્વર કોઈના એવા દિવસો ન આપે પણ સમય સંજોગ પરિસ્થિતિ બદલાઈ રહી છે અને માનો કે કોઈ એવા બાળકો અમરધામ આશ્રમને આંગણે આવે તો ભવિષ્યના આયોજન સાથે જ અત્યારે પ્લાન કર્યું છે આ પ્લોટિંગ ફર્ધર એના રેસિડેન્ટ માટે જ ખાલી રાખ્યું છે કે જેમ જેમ જરૂર પડશે એમ પછી ડેવલપ કરશું એમ એટલે એને આશ્રમ સાથે કાંઈ કોઈ કનેક્ટિવિટી ના રહે
જેથી કરીને એના એજ્યુકેશનમાં કે એની સેફટીમાં કોઈ ડિસ્ટર્બન્સ ન આવે. ખૂબ વિચારી સમજી અનુભવના આધારે પ્લાનિંગ કર્યું છે કે જે સમય ચૂક્યા અને જે સમયમાં ભૂલો કરી અને ભૂલોને લઈને અગવડતાઓ ઊભી થઈ, હેરાન થવું પડી, તકલીફો થઈ, એ હવે આવનારા સમયમાં મારા જીવનમાં જે થયું એ પણ બાળકોની લાઈફ માટે, એના ફર્ધર એજ્યુકેશન માટે, એની સલામતી માટે, એના જીવનમાં ક્યાંય મારી હયાતી છે ને હાજરી ત્યાં સુધી એને કોઈ પણ પ્રકારની ખોટી તકલીફો ઊભી ના થાય. સંઘર્ષ તો બધાના જીવનમાં આવે, પણ ઓબ્સ્ટેકલ્સ એટલે કે નડતર કાંઈ ન આવે એવું આયોજન કર્યું છે. ભવિષ્યમાં જરૂર પડશે તો આ રૂમો આપણે ટેમ્પરરી વૃદ્ધાશ્રમ માટે ફાળવશું, કારણ કે રોજ તો મહેમાનો સ્વયંસેવકો રોકાવાના હોય નહીં, પ્રસંગોપાત હોય. તો એવડા મોટા પ્રસંગો તો હોય નહીં, વર્ષમાં આપણો એક જ મોટો પ્રસંગ હોય અષાઢી બીજનો, બાકી બધા તો નોર્મલ હોય, તો એટલું તો એડજસ્ટ થઈ જાય. અને બાકી તો શિયાળાની સિઝન હોય કે ઉનાળો હોય તો ગ્રાઉન્ડમાંય સુવા બેસવાનું વાંધો ના આવે, એડજસ્ટ થઈ જાય. અને હોપસો ચોમાસા પછી સેકન્ડ ફ્લોરનું કામ ચાલુ કરી દેશું, જેવી સગવડતા અને જેવો સમય. કારણ કે હાલ આ બધું સગવડતાને આધીન જ થાય છે, જેમ જેમ સગવડતાઓ થતી જાય એમ ડેવલપ કરતા જઈએ છીએ. એટલે ઉપરનું જે પેલું સામેનું છે એમાં કોઈ પ્રકારનો સ્લેબ કે કંઈ ભરવાનો નથી, પતરા ચડાવી અને પ્લાસ્ટર કરી દેવું છે. એમાં સ્લેબનો ખર્ચો કરવા જઈએ તો એ સ્લેબના ખર્ચામાં અહીંયા બીજો માળ થઈ જાય, તો બીજા 25-50-100 જણા વધારે સચવાય. એટલે હાલ સામેના કન્સ્ટ્રક્શનમાં સ્લેબનો કાર્યક્રમ ઊભો રાખ્યો છે. પતરા ચડાવી અને રનિંગ કરી દઈએ તો એ સ્લેબના એક્સ્ટ્રા ખર્ચામાં આનો બીજો માળ છે એ લેવાઈ જાય. કારણ કે હાલ આપણે ફેસિલિટી કરતાં જરૂરી સગવડતા કે આશરો પ્રોપર રહેવાય એવું થઈ જાય, રોડ ઉપર છે એના કરતાં ઠેકાણે પહોંચી જાય. અને હમણાં બધાને વિનંતી કે હું બહુ ટૂંક ટાઈમમાં 1 મહિનાના રેસ્ટ ઉપર અહીંયા જ જાઉં છું, મકાનનું કામ પતે ને પછી. હા, આશ્રમમાં હું હાજરી આપીશ. અહીંયા જે કંઈ પણ રસોડું સંભાળવાનું હશે, પ્રભુજી નવડાવવાના કામ બધું કરવાનું બધું કરીશ. પણ ટ્રાવેલિંગ બહુ બિનજરૂરી ટ્રાવેલિંગ અને બિનજરૂરી ઉજાગરા એ બધાને 1 મહિના માટે હોલ્ડ કરવાની છે. હું મકાનની રાહે જ છું, તૈયાર થાય ને પછી હું મહિના દીનો રેસ્ટ લઉં. તો ઇન બિટવીન કોઈ પણ પ્રભુજી તમને મળે, નજીકના પોલીસ સ્ટેશનનો રિપોર્ટ કરી અને મૂકી જજો. મૂકવા આવવાની ના નથી, પણ હમણાં એવો આગ્રહ કે એવું પ્રેશર ન કરતા, કારણ કે મારે હજી આગળ ખૂબ કામ કરવાનું છે, આગળ ખૂબ આયોજનો છે અને સક્સેસફુલી હેન્ડલ કરી અને સેટઅપ કરવાના છે. અને જે લોકો મારી સાથે દિવસ રાત રહે છે એને ખબર છે કે અત્યારે ટોટલી ઇન્જેક્શન અને દવાના પાવર ઉપર જ હું દોડું છું. એટલે આવનારા સમયમાં પછી ખોટું શારીરિક માનસિક તકલીફો વધે અને બધાય કામ ઊભા રહી જાય એવું નથી કરવું. પણ અત્યારે મારી પાસે કોઈ ઓપ્શન નથી, એટલે પ્રભુજીની સાથે કોમનમાં અમે બધા એક સાથે રહીએ છીએ. એટલે રાત્રે દીકરીઓને કોઈ અવર જવર થતી હોય, બધા દેકારા થતા હોય, ઊંઘ ના થાય. દિવસ આખો મહેમાનની અવર જવર સતત રહેતી હોય. અને થોડુંક એવું થાય કે દૂર દૂરથી બિચારા અહીંયા સુધી પ્રસાદ બનાવવા આવ્યા હોય, જમાડવા આવ્યા હોય, મને મળવા આવ્યા હોય, અને આપણે ટાઈમ ન આપીએ તો આપણે એ વસ્તુ વ્યાજબી ન લાગે. એટલે પછી અધૂરી ઊંઘે હું ઉઠીને બહાર નીકળી જાઉં. પણ કમ્પ્લીટલી આ મકાનનું સેટઅપ થાય ને એટલે 1 મહિનો રોજની એવરેજ 8-9 કલાકની ઊંઘ લઈ અને બેલેન્સ કરવાનું છે. કારણ કે જે કન્ટિન્યુ જોડાયેલા છે એને ખબર હશે કે કોરોના સમયથી જ્યારથી ભાવેશભાઈનો કેસ નીકળ્યો, એ તો ભાવેશભાઈનો કેસ 27 ડિસેમ્બરે નીકળ્યો અને કોરોના 19 માર્ચ લાડોનો બર્થડે સેલિબ્રેટ કર્યો ને 22 માર્ચે કોરોના આવી ગયો. 22 માર્ચ 2021થી સ્ટીલ હજી હું આમ ને આમ જ દોડું છું. કારણ કે એક લક્ષ્ય ને એક મંજિલ હતું કે આ મંજિલ પાર ન પડે ને ત્યાં સુધી પાછું વળીને જોવાનું નથી, બેસવાનું નથી અને થાકવાનું નથી, મેઇન વસ્તુ. એટલે 4 વર્ષ ઊંઘ કેવી છે, આરામ કેવો છે, દિવસ કેવી છે, રાત કેવી છે, સપનાઓ કેવા છે, સગવડતાઓ કેવી છે, એ મેં કંઈ જ નથી જોયું. અને એનો મને આનંદ છે કે ભલે 4 વર્ષ એકના સંઘર્ષ નહોતો, આ સંઘર્ષમાં ઘણા બધા સહભાગી હતા અને બધાના સંઘર્ષ થકી
આપણું અંતિમ લક્ષ્ય જે હતું કે અમરધામ આશ્રમનું સારી રીતે નિર્માણ થઈ જાય અને આ જીવન મારી સાથે જોડાયેલા દરેક લોકોને એક મેન્ટલી શાંતિ થઈ જાય કે હવે આપણી એક અંતિમ જગ્યા છે, ડેસ્ટિનેશન એ ફિક્સ થઈ ગયું છે. હવે જે કંઈ પણ કાર્ય ધીમે ધીમે આગળ વધારીએ એ આ જગ્યા પરથી વધારવાનું છે. એટલે 4 વર્ષનો જે એક ધારો થાક છે ને એ હવે 1 મહિનો સેટઅપ કરવાનો છે, પણ હવે આવી જશે જલ્દી. હોપ્સો શ્રાવણ મહિનામાં કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રેવાનું મુહૂર્ત કરી દેવું છે. એટલે આપણે લાદી પ્લાસ્ટર સિવાય ફર્નિચર કલર કામ એવું કંઈ જ નથી કરવાનું. ખાલી પ્રોપરલી બારી દરવાજા થઈ જાય અને દરવાજો બંધ કરીને શાંતિથી 7-8 કલાકની નીંદર થાય ને એટલું ડેવલપ કરવાનું છે. એનાથી આગળ આપણે પછી સમય સંજોગ અને આપણી સગવડતા હશે તેથી વિચારશું. હાલ પૂરતું જે કંઈ પણ આયોજનો છે બધા કર્યા છે, પણ ફરીને બધાને રિક્વેસ્ટ કે આશ્રમ બની ગયો છે અને જે હોલ છે અત્યારે આપણી સગવડતા પ્રમાણે એમાં હજી 10 પ્રભુજી લઈ શકાય એટલી જગ્યા છે. તો કોઈ પણ પ્રભુજી હોય અમે લેવા માટે ન પહોંચી શકીએ તો તમે અમરધામ આશ્રમ સુધી પહોંચતા કરવામાં થોડોક સપોર્ટ કરજો. કોઈ ના નહીં પાડે અહીંયા લેવાની, પણ આશ્રમના નિયમોને આધીન ચાલજો. અને હવે બહુ ઝાઝો ટાઈમ નથી આપણો, બધાનો જે કંઈ પણ સમય હતો સંઘર્ષનો એ પૂર્ણ થવાના આરે થોડોક ટાઈમ જશે એટલે પછી અમે નીકળશું ધીમે ધીમે. હા, વચ્ચે પ્રોપર સપોર્ટ કરશે મારી તબિયત ટ્રાવેલિંગ માટે અને બહાર નીકળવા માટે, ઉજાગરા માટે ખાસ. તો કોઈ ઇમરજન્સી કેસમાં હું નીકળીશ લેવા માટે, એવું નથી કે સાવ રિજિડ કે નહીં જ નીકળી એમ. બરાબર ને પથ્થુભાઈ લાઈવમાં હાજર છે બોગરા સાહેબ. હવે જો અમે છે ને તડકાની રાહે છીએ, તડકો નીકળે ને કંઈક તો આ ખેતર રાપલી અને આમાં એક ક્યારો ફૂલનો, એક ક્યારો શાકભાજીનો અને બાકી બધોય બાજરો વાવવાનો છે, જેથી કરીને ડુંડા સીધા ચકલા ચણશે અને વાઢી અને પછી આજુબાજુમાં જ્યાં ગૌશાળામાં જરૂરિયાત હશે એ ગૌશાળામાં નીણ મોકલી દેવી એવું આયોજન કર્યું છે. લગભગ તો કાંઈ ફેરફાર નથી, પછી અનુભવી કાંઈ ફેરફાર કરાવે તો અલગ વાત. બાકી 2 બાજુ ગૌશાળા માટે નીણ વાવી અને મોકલી દેવી છે. અને બાકી જરૂર પૂરતો આશ્રમનું શાકભાજી અને બીજમાં પુષ્પ વર્ષા માટે ફૂલ. એક આખો ક્યારો તો ગુલાબનો કરી દીધો છે છેક વાં સુધી. આ બાઉન્ડ્રી દેખાય ને, આ બાઉન્ડ્રીથી લઈને આ બાઉન્ડ્રી સુધી નીચે ગુલાબનો ક્યારો થઈ ગયો છે. અને ટૂંક ટાઈમમાં જ મા અમરની મઢુલી અને રામદેવ પીર દાદાનું સ્થાનક એ પ્લાન મગાવ્યો છે. આવે એટલે બાંધકામ ચાલુ કરી દેશું. બહુ એમ કહેવાય ને કે આમ આપણે વિચારી શકીએ ખાલી કે આવું કંઈ હશે. જો કે માના સમયે તો એવું હશે નહીં, એને તો બિચારાને કઈ પોઝિશનમાં એ ઝૂંપડીમાં રહેવાનો સમય આવ્યો હશે એની કલ્પનાય ના કરી શકાય. પણ છતાંય આપણા બધાનો ભાવ છે એટલે માની મઢુલીનું સ્થાનક છે એ બહુ સરસ રીતે બનાવી અને કાયમ ત્યાં બેસીએ તો શાંતિ મળે અને કંઈ આપણાથી ભજન ભાવ સત્સંગ કે કંઈ એનો આરાધ થાય એ કરીએ એટલું આયોજન કર્યું છે. મોટા પાયે કોઈ મંદિરનું નિર્માણ કરવાનું નથી, કારણ કે મા પોતે એવા મંદિરમાં નથી બિરાઈ જા. એટલે મા તો જે પ્રભુજી રૂપી મંદિરનું નિર્માણ થાય ને અને એમાં જે પ્રભુજી આશ્રય લે ને એમાં રાજી હોય. એટલે 100% મઢુલી બનાવવાની છે, પણ કોઈ એવો વધારે ખર્ચો કરીને કોઈ એવી મંદિર નથી સ્થાપના કરવાની કે પછી મંદિરમાં પેટી રાખીને દાન ઉઘરાવાય કે પછી મંદિરના ખર્ચાઓ મોટા પાયા ઉપર કરીને મંદિરનું નિર્માણ થાય, એવું નહીં. માની કાયમી યાદી રૂપે એક મઢુલી કે આખા દિવસનું સેવા સત્સંગ ભજન કામ કર્યા પછી માના ખોડે આપણે અર્પણ કરી શકીએ. હાલતા ચાલતા કોઈ આવે તો દર્શન કરી શકે. બાકી આ આશ્રમમાં કે અહીંયા મંદિરમાં કોઈ જગ્યાએ દાન પેટી મૂકવાની સખત મનાઈ છે, દાન ક્યાંયથી ઉઘરાવાની સખત મનાઈ છે. આપણે કર્મમાં ધ્યાન દેખવાનું છે ખાલી. ઈશ્વર સંચાલન અહીંયા ઈશ્વર કરશે. આશ્રમનું સંચાલન આપણા હાથમાં નથી.
અમરધામ આશ્રમ હરમડિયાનું સંચાલન ઈશ્વરના હાથમાં છે. આપણે તો અહીંયા સ્વયંસેવક બની અને એની નોકરી કરવાની છે, સેવા કરવાની છે. હું નોકરી શબ્દ એટલા માટે વાપરું છું કે આપણને અહમનો પારો ચડે નહીં. કારણ કે સ્વયંસેવક બનીને સેવાનો ભાવ હૃદયથી હોય ને એ તો ઓકે જ છે, પણ ક્યારેક એનોય રૂઆબ આવી જાય કે અમે સેવા કરીએ છીએ એમ. એટલે મારે એ ન થવા દેવું. ઈશ્વરની નોકરી કરવાની છે આપણે. અને આ સંચાલન ઈશ્વરનું જ રહેશે જ્યાં સુધી મારી હયાતી છે આ દુનિયામાં, ત્યાં સુધી. અને લાડોને એવા જ સંસ્કાર આપીશ કે માથે લઈને કંઈ ફરીશ નહીં. અહીંયા તારું કાંઈ નથી. તને કુદરતે નિર્માણ કરી અને અહીંયા નિમિત્ત બનાવી છે પરમાર્થ માટે. એટલે માથે લઈને ન ફરીશ કે આ મારી માએ બનાવ્યો હતો કે આ મારું છે એમ. હા, આ આપણી માએ બનાવ્યો છે. કોણે? અમર માએ. અને આ એનું છે, અમરમાં અને દેવીદાસ બાપુનું. એ ભાવથી કાર્ય કરશે ને એટલે અહીંયા લગભગ પેઢીઓ સુધી કોઈનું કાંઈ નહીં અટકવા દે એમાં. જો એણે જોડી ફેરવી નહીં ભેગું કરી હોય અભ્યાગતો માટે, એના જીવનનું તપ, એના જીવનનું સમર્પણ, એના જીવનનો ત્યાગ, તો સાચા હૃદયની સેવામાં માં કોઈ દિવસ કાંઈ ઘટવા ન દે. આપણે જોઈએ છીએ ખૂબ લાંબા સમયથી. અને આવનારા સમયમાં ઈશ્વરની ખૂબ કૃપા કે આપણે જે ધારીએ છીએ એના કરતાં કંઈક અલગ આપણને અહીંયા રૂબરૂ જે આવે છે અને અનુભૂતિ થાય છે અને કંઈક અહેસાસ થાય છે. અને બધા સ્વેચ્છાએ આપમેળે પોતાનો સમય, પોતાનું શ્રમદાન, પોતાનું આર્થિક દાન, પોતાનું વસ્તુ સ્વરૂપે કંઈક ને કંઈક અહીંયા અર્પણ કરીને જાય છે. એટલે અહમનો પારો તો જીવનમાં ન જ ચડવો જોઈએ. એનું બહુ ડગલે ને પગલે ધ્યાન રાખવું કે જે થાય છે એમાં નિમિત્ત છીએ, એનો આનંદ લેવાનો છે, પણ અહમનો પારો ચડવા નથી દેવાનો. હા, હું તો જોકે ઈશ્વરની ખૂબ દયા કે ભગવાને બહુ સરળ સ્વભાવ બનાવી દીધો જેમ જેમ સમજણ આવતી ગઈ એમ. અને એટલે જ ઉરમાં છે ને આનંદ પ્રગટે. પછી આમ ડર ન હોય, ચિંતા ન હોય, કામ કર્યાનો થાક ન હોય. ગમે એટલા ઓલામાં હોય તો આપણને આટલું પૂરું કરી નાખીએ ને પછી જ મજા આવશે એમ. એટલે આવો અખંડ તમારા બધાની કમેન્ટો આવતી હશે, પણ મને છે ને અહીંયા સ્ક્રોલ નથી થતી એટલે દેખાતી નથી. હું ટ્રાય કરું એક કમેન્ટ લખીને જોવાની, જો આવી જાય તો. જમવું તો નથી. કેમ? અહીંયા આવતું ચક્કીબાઈ, અહીંયા આવ. એ મમ્મા જમવું નથી. જો આને ઈશ્વરના આશીર્વાદ કહેવાય કે આટલા છે એમાંથી પીયું એક જ મને બોલાવાય એવી. આવનારા 10 વર્ષમાં તો મારી ચક્કલીઓ છે ને મારો બધો થાક ઉતારી દેશે. દિવસનો તો ઠીક, પણ જીવનનોય તે. નસીબદાર હોય ને એને ઈશ્વર દીકરીઓની જવાબદારી આપે. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. દીકરીઓની મા બનવાનો અવસર તો બધાને મળે, પણ મને તો બાપ બનવાનો અવસર મળ્યો છે. એટલે હું મારી બધી ચકલીઓ માટે મા ને બાપ બેય છું. હા, મારે નથી જમવું બેટા. જમવું નથી, ખાલી બાને કે દૂધ ગરમ કરીને મૂકી દે. હા, ચણાના લોટના ગાંઠિયા ન ખવાય. મારે ચણાના લોટના માઇગ્રેન હારે હાર્ડવેર છે. તો ક્યારેક ક્યારેક પણ બહુ એટલે બહુ કંટ્રોલ રાખું જમવામાં, અડું જ નહીં. કમેન્ટો કોઈની આવતી નથી. મને લાઈવ લેવામાં કંઈક સમજ નથી પડી રહી. બીજો મોબાઈલ કોકનો ગોતું ને કા પછી લાઈવને પૂર્ણ વિરામ આપીએ, એવું કંઈક કરીએ. એ ચકી, મારી દીકરી ત્યાંથી આમ હેઠા વયા જઈ શ્વાસ અધર ચડાવી દઈશ. એ બાજુ નહીં જવાનું. નીચે ઉતરો, નીચે ઉતરો, નીચે ઉતરો. હાલ, પગથિયા નહીં ચડવાના. ઊંધા વયા જાય બેટું. પછી જો દાંત બાદ બધું તૂટી જાય ખીચડી ખાવાના.
બાકી એ તમારે હા એ ગીત કરજે તો ઓલા બેન હુતા નહીં ઉઠીને આવ્યા પાછા જવા ગીત કરવા વરસાદ રહી ગયો છે. એક ગીત કરતો હોય તમારે બાકી છે? હા દઉં હો, તમે દઈ દો. હાલો હાલો, તમે જમી લીધું? શું જઈમાં? ગાંઠિયા લડવણ. મજા પડી ગઈ? હે તો શું ખાતે? મેં તો ખાલી છાશ પીધી. છાશ પીધી તો ગાંઠિયા ના ખાધા? ચોટલી વાળી ચક્કીબાઈ, એ ચોટલી વાળી ચક્કીબાઈ જમી લે. હાલ તું મારો દીકરો છે. હા લાડવો દ્યો આને. હાલો દક્ષાબાઈએ જમી લીધું? શું ખાધું? બા મોબાઈલ છે તમારી પાસે? તમારો મોબાઈલ છે? મારે આમાં કમેન્ટ સ્ક્રોલ નથી થતી. હું તો ખાવ જ નહીં. થોડુંક માપે રાખીએ તો ન વાંધો આવે. વાંધો ન આવે વિચારે એટલે મેં ન ખાધું. તમે મારાથી મનાઈ ગયા? કે બનાવું મારે કઈ કઈ દુખ છે? મને કઈ દુખ છે? 3 દિવસ તો રીહામણા હતા. કોઈ મને એમ છાશ દે. છાશ આઈ હા દે દે. 3 દિવસ કોઈ દુખ દે છે? કોણ દુખ દે છે? મને કયો ને કોઈ દુખ નથી દેતું. હું તો આશ્રમ છે ખીજાઈ લે આપણે ઘી થાતું ઈ કહી દે કે આને ગેસ ચડે છે ન ખવાય. આપણે કઈ બીજે કઈ કહે છે નાવા ધોવાનું બોલે આપણા શાંતિ બેન. આપણે અહીંયા આપણે ગમે. તમે તો એમ કહેતા હતા ઓલા કાલ કે જલપાબેન બહુ અહીંયા હેરાન કરે છે મને. આશ્રમ છે બોલાય. મને બોલાવતા નથી એમ કહેતા. હું નામ રાખ્યા છે પેમ્બલો કે છે. પ્રેમલો એમ કે? કોને કહેતા હતા પ્રેમલો? પેમ્બલો કે છે હું નામ રાખ્યા છું. ઓહો કોને પૂછતો હતો પ્રેમલો? લે એ ઓને પકડો જો, ઈ નકરી છાસ જ પીએ. લઈ લો ગ્લાસ ને પી. એ ભગવાન ભગવાન. બેહો બેહો બીજા ના કરે ભાઈ. શંકા ગયા કરે. એવી તમે કાલે ઓલા મહેમાન આવ્યા એને તમે એમ કહેતા હતા કે જલપાબેન મને બોલાવતા નથી. કાંઈ નથી હો. હું સાંભળતી હતી. ના હો ના અમે જલપાબેન નથી બોલતા. હા એમ કીધું ને અમે જલપાબેન નથી બોલતા એમ. તમારે કોઈનો મોબાઈલ છે? લાવો તો આમાં કમેન્ટ સ્ક્રોલ નથી થતી ને. મોબાઈલ દે તો લાઈવ જેનામાં આવતું હોય ને આમ. આ બધા ભાઈ છે ને ધોરાજી જવાના છે. ત્યાંથી જ આવી એમ ધોરાજી. લઈ જાય તો જ અમારે ભેગું નહીં. પણ એ પાછા લઈ આવશે અમે લેતા આવશું પાછા. તમે આવો તો ધોરાજીમાં હાથીમાં જાઉં છું. એમ નહીં. એ પાછા લઈ આવે તો તમને. હું તો પછી અહીંયા જવાનું છું ને. પણ એ ભાઈ તમને ફેરવી અને પાછા લઈ આવશે. ખબર તૂટી જાય. હા આપણે બેને જ ફરવાનું. કોઈને ભરોસો નહીં કરવાનો એમ. ના તમારો જ કરો. તમે લઈ જાઓ તો ભાઈ દાદી છે. પણ એ પાછા લઈ આવશે. બેને કે દાદી છે. જાઓ તમે. એ ભાઈ તમને પાછા મૂકી જશે. ના તમારે મને લઈ જાઓ હાથીમાં ધોરાજી. ના રે હું નહીં લઈ જાઉં. લઈ ડોહીમાં. ઓ એને તો દુઃખ દે તો બધું દુનિયામાં આવી ફેરવી દે. પણ ડોહીમાં અહીંયા જવાના. ડોહીમાં ક્યાં જાય? આગળ પાછળ છે તો કોઈ નહીં. ના રે હું નહીં લઈ જાઉં. એક પાછા આજે ઉપર દેવી હાલો હવે કમેન્ટ ચાલુ થઈ ગઈ. તો તમને ચાલુ થઈ ગયું. તમને કોઈ મળતું નથી આખા દીમાં? તમે જ મળો ને. બીજું કોણ મળે? તમે જ મળો ને. લોહી પીવાની હું એક જ છું. જાઓ તમારા ઓફિસમાં એક વાર બતાવી દો. પછી આયા છે મારું ઓઈલી થઈ ગઈ મહિનામાં. મને કીડી લઈ ગઈ એમાં 6,000 બચી ગયું. મારી પૈસા લઈ ગયા. થોડા ઘટે તો નાખજે. અત્યારે તો મારી તો કાંઈ નથી. તમારી પાસે મારા નંબર છે સતીશભાઈ? એવું ન હોય કે હું જ તમને ફોન કરું. આપણે કરી લેવાય. આમાં ઇમોશનલ ટોર્ચર શું કામ કરવાનું ખોટે ખોટા?
ઘરે એમ જ દેજો, હવે ખાઈ પછી રાખશું. ઓલા બધા આખું ભાઈ ફોપાડી જાય તો બધું. નહીં, ભેગા થયા હોય. માફ કરજો પિનલ બેન, હું એને મળવા નથી જવાની. આખી તમને સ્ટોરી ના ખબર હોય. અમુક કમેન્ટો ન કરો તો વધારે સારું. હાલો હું લાઈવ ને બંધ કરી દઉં છું, કારણ કે અમુક વસ્તુ મને નથી ગમતી ની લાઈવમાં થાય છે, જે મારે કરવી જ નથી. પછી મને ડિપ્રેશન આવે ખોટું, અને મારે પછી લાઈવમાં હું સમજાવું માનો નહીં તો ખોટી મગજમારી શું કરવી, રોજ ઉઠીને એક ને એક કથા કરવાની. ચલો, જય મહામદ સીતારામ, સદદેવીદાસ, સમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ. કઈ જિંદગી કાઢી નહીં આપણે આવજો બધા. આવજો.